ओम सहना भवतु सहनौ पुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ત્રીજા અધ્યાયનો 30મો શ્લોક કરવાનો છે આપણે, પણ એની પહેલાના હું 5 શ્લોક વાંચું છું, 25 થી 29 ને 30મો પછી આપણે કરીશું. 25મા શ્લોકથી જસ્ટ ચાન્ટિંગ કરું છું. सक्ता कर्मण्य विद्वांसो यथा कुर्वन्ति भारत कुर्यात् विद्वांस्तथा सक्तः चिकीर्षुर्लोकस्य न बुद्धिभेदं जनयेत् अज्ञानां कर्म संज्ञिनां जोषयेत् सर्वकर्माणि विद्वान् युक्तः समाचरन् प्रकृतेः क्रियमाणानि गुणैः कर्माणि सर्वशः अहङ्कारविमूढात्मा कर्ताहमिति मन्यते तत्त्ववित्तु महाबाहो गुणकर्मविभागयोः गुणा गुणेषु वर्तन्ते इति मत्वा न सज्जते प्रकृतेर्गुणसम्मूढाः सज्जन्ते गुणकर्मसु तान् कृष्णविदो मन्दान् कृष्णविन्न विचालयेत्. 29 સુધી આપણે કર્યું હતું. આજે હવે 30મો શ્લોક કરવાનો છે, એટલે હવે 30મો વાંચું છું. मयि सर्वाणि कर्माणि सन्न्यस्यध्यात्मचेतसा निराशीर्निर्ममो भूत्वा युध्यस्व विगतज्वरः. હવે પછી આ શ્લોકમાં ભગવાન તો કે સાધક માટે, મુમુક્ષુ માટે થોડીક વાત કરે છે. હવે પછીનો આ જે શ્લોક છે 30મો શ્લોક, કે મુમુક્ષુ કે જિજ્ઞાસુ જે છે એની લાઈફ કેવી હોવી જોઈએ, અથવા તો કેવા પ્રકારનું ક્વોલિફિકેશન હોય તો આપણે આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકીએ. એટલે આપણે ઘણીવાર એ વાત થઈ છે કે આખી ભગવદ્ ગીતા જે છે એમાં ભગવાનનો ઉપદેશનો આખો જે ફ્લો જે છે એ આ ટાઈપનો છે કે ભગવાન અમુક શ્લોક જે છે અમુક જગ્યાએ સીધે સીધું તત્વનું નિરૂપણ કરશે, પછી અમુક જગ્યાએ તો કે એ તત્વને પામવા માટે ક્વોલિફિકેશન છે એની વાત કરશે, અને અમુક જગ્યાએ ઓલરેડી જે વ્યક્તિમાં એ બધું ક્વોલિફિકેશન છે એવી જ્ઞાની વ્યક્તિના લક્ષણોની વાત કરશે. અત્યારે કોની વાત કરે છે તો કે જે જિજ્ઞાસુ છે, જેને જ્ઞાન પામવું છે તો એ કેવી હોવી જોઈએ એ વ્યક્તિ. એટલે 30 અને 31 બંને શ્લોકમાં એની વાત કરે. એવા પ્રકારનું ક્વોલિફિકેશન હોય તો આપણે જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ. એટલે ભગવાનનું આખી એ ઉપદેશ આપવાની આખો એવી પદ્ધતિ આ પ્રકારે છે કે ઉપદેશ પૂરેપૂરો બ્રહ્મ વિદ્યા આપે તો પછી કોઈને જેવો વિચાર આવે કે મને પ્રાપ્ત કરવું હોય તો મને મારામાં શું જોઈએ, એવી કઈ વસ્તુ મારે પ્રાપ્ત કરવાની, તો ભગવાન એની અચૂકપણે વાત કરે.
સિદ્ધના લક્ષણોની પણ વાત કરે, કારણ કે સિદ્ધના લક્ષણો સાધક માટે સાધના છે. પછી સાધકે કઈ કઈ વસ્તુ પ્રાપ્ત કરી અને એ પહોંચે એ બી વાત કરે. યુ નો શું કરવાનું છે? અચ્છા, બરાબર. એટલે એ બી વાત કરશે. જે જ્ઞાનનિષ્ઠ છે એના સિદ્ધ પ્રજ્ઞાના લક્ષણો કહેશે, 12મા અધ્યાયમાં લક્ષણ કહેશે ભક્તના, એ તો કહેશે જ કહેશે. પણ સિદ્ધ સુધી પહોંચવાના જે બધા ક્રમિક ગ્રોથ છે, આવું એક ગ્રેજ્યુઅલ ગ્રોથ છે, પગથિયા જે છે, એની બી ભગવાન વાત કરે. ઓર યુ કેન સે ભગવાન સાધનાની પણ વાત કરે. તો 29 અને 30 શ્લોકમાં એવી સાધનાની વાત કરે કે જે આવી વ્યક્તિ હશે ને એ મને જરૂર પ્રાપ્ત કરશે, એ જરૂર જીવનનું ધ્યેય પ્રાપ્ત કરશે. એટલે સૌથી પહેલા ભગવાન કે છે મયી સર્વાણી કર્માણી સંન્યસ્ય અધ્યાત્મ ચેતસા નિરાશી નિર્મમો ભૂત્વા યુદ્ધસ્વ વિગતજ્વરઃ. શું કે છે? તો કે સર્વાણી કર્માણી મયી સંન્યસ્ય અધ્યાત્મ ચેતસા નિરાશી નિર્મમઃ વિગતજ્વરઃ યુદ્ધસ્વ. એટલે આખું ટ્રાન્સલેશન એવી રીતે થશે. સૌથી પહેલા ભાષાંતર જોઈ લઈએ કે અર્જુનને કહે છે, એટલે કે બધા જિજ્ઞાસુને, સાધકોને કહે છે કે તું મયી એટલે મારામાં, સર્વ કર્મ સંન્યસ્ય એટલે બધા કર્મોનો મારામાં સંન્યાસ કરીને, સંન્યસ્ય સંન્યાસ કરીને. પછી શું? તો કે આટલું બધું લિસ્ટ આપે છે. સૌથી પહેલા તું કે મારામાં સર્વ કર્મોનો સંન્યાસ કર. પછી આગળ કે છે બીજું ક્વોલિફિકેશન આપે છે. પહેલું કે છે કે તારે બધા કર્મોનો મારામાં સંન્યાસ કરવાનો. પછી બીજું ક્વોલિફિકેશન શું કે છે? અધ્યાત્મ ચેતસા. કેવી રીતે સર્વ કર્મોનો સંન્યાસ કરવાનો? તો કે અધ્યાત્મ ચેતસા, અર્થાત વિવેકયુક્ત ચેતસા, વિવેકયુક્ત મનથી. ઓર વિવેકયુક્ત મન હશે તો તું બધા કર્મો મારામાં તું સંન્યાસ કરી શકીશ, વોટ એવર. પછી પાછું હજી ત્રીજું ક્વોલિફિકેશન કે છે. શું છે? તો કે સર્વાણી કર્માણી મયી સંન્યસ્ય અધ્યાત્મ ચેતસા. પછી નિરાશી. પછી તું કેવો બન? તો કે આવો તું નિરાશી એટલે કોઈ પણ પ્રકારની ભવિષ્યની એવી કોઈ ચિંતા વગરનો થઈને. પછી નિરાશી શબ્દ વધારે હું એક્સપ્લેન કરું છું, પણ અત્યારે આપણે આટલું ભાષાંતરમાં લઈએ કે ભવિષ્યની ચિંતા વિનાનો થઈને, નિરાશી નિર્મમઃ મમકાર વગરનો થઈને, નિરાશી નિર્મમઃ. અને પછી ત્રીજું કે છે વિગતજ્વરઃ. વિગતજ્વરઃ એટલે શું? તો કે વિગત એટલે ચાલ્યો ગયો છે, જ્વરઃ એટલે તાવ, તાવ આવી છે. પણ કયો તાવ? તો કે મગજનો તાવ. મગજનો તાવ એટલે શું? તો કે સંતાપ વિનાનો થઈને, ફરિયાદ વિનાનો થઈને. વિગતજ્વરઃ, કોઈ પણ પ્રકારનો સંતાપ નથી, ફરિયાદ નથી, એવો થઈને. પછી શું છેલ્લું કે છે? યુદ્ધસ્વ. છેલ્લું તો કે આવું આવું થઈ અને પછી તું હવે તું યુદ્ધ કર. એટલે આખું ટ્રાન્સલેશન એવી રીતે થશે કે તું સર્વ કર્મોનો મારામાં સંન્યાસ કરીને, વિવેકયુક્ત મનથી, પછી તો કે ભવિષ્યની ચિંતા વિનાનો થઈને, અને સાથે સાથે તો કે નિર્મમઃ મમકાર વિનાનો થઈને, સંતાપ વિનાનો થઈને તું યુદ્ધ કર. એટલે સૌથી પહેલા ભગવાન કે છે, આખા શ્લોકનો સૌથી પહેલો શબ્દ છે મયી શબ્દ. ભગવાન કે છે મયી એટલે મારામાં, સર્વાણી કર્માણી સંન્યસ્ય. મારામાં તું બધા કર્મોનો સંન્યાસ કર. એટલે સૌથી પહેલો શબ્દ મયી જે છે બહુ ઇમ્પોર્ટન્ટ શબ્દ. ભગવાન પોતે પોતાના માટે કે છે મારામાં. તો મયી શબ્દને કેવી રીતે વ્યાખ્યાયિત કરવું? એટલે મયી શબ્દ જે છે મારામાં, એની બરાબર વ્યાખ્યા નહીં આવડતા જુદા જુદા બધા દુનિયામાં બધા કલ્ટ, જે જુદા જુદા વિભાગો જે છે, અથવા જુદું જુદું ધર્મના નામે બધા ઝઘડા છે, અથવા તો એવી સંકુચિતતા છે, એને કારણે આવી.
શેને કારણે? તો કે મય શબ્દનો લોકો કરે કૃષ્ણ ભગવાનમાં, પછી શિવજીમાં નહીં, પછી રામ ભગવાનમાં નહીં, ભગવાને કીધું છે મારામાં. એટલે અહીંયા આગળ આપણને ખબર હોવી જોઈએ કે મય શબ્દ એટલે ભગવાન. કોઈ વ્યક્તિ વિશેષની વાત નથી કરતા, અર્જુનના સખા તરીકે કોઈ મનુષ્ય તરીકે વાત નથી કરતા. મય વાસુદેવે, અહીંયા આગળ ભાષ્યમાં કહે છે મય વાસુદેવે પરમેશ્વરે, એનો ભાષામાં બહુ જ સરસ કહે છે, મય વાસુદેવે પરમેશ્વરે સર્વજ્ઞે સર્વાત્મની, એની અંદર તું સર્વાણી કર્માણી સંન્યાસ. એટલે મેં તમને આની પહેલા ઘણી બધી વાર કીધું છે કે શ્લોકના એક એક શબ્દોની કેવી રીતે વ્યાખ્યા, કઈ વ્યાખ્યા થઈ શકે એ તમે ને હું નક્કી ન કરી શકીએ. એ તો કે આપણે આદિશંકરે જે રીતે વ્યાખ્યા કરી છે, આદિશંકરે એવી વ્યાખ્યા પોતાને મન ઈચ્છા પડે એવી રીતે કરી છે? તો કે ના, એમને એમના ગુરુએ જે વ્યાખ્યા આપી છે આપણને કીધી છે, એમના ગુરુએ એમના ગુરુ. એટલે અલ્ટિમેટ ગુરુ જે છે એ કોણ છે? તો કે સદા શિવ સમારંભા. એટલે કોઈ વ્યક્તિ મનગઢત મય શબ્દની વ્યાખ્યા ના આપી શકે કે ભગવાને કીધું છે કે કૃષ્ણમાં, એટલે બધા કર્મો કરીને પછી છેલ્લે એવું કહેવાનું કૃષ્ણાર્પણમસ્તુ, એટલે થઈ ગયું ભગવાનમાં અર્પણ. પછી તમારે શિવ કે રામ નહીં બોલવાનું, કારણ કે ગીતામાં ભગવાને કીધું છે મય સર્વાણી કર્માણી સંન્યાસ. તો ક્યારેય આખી ગીતાજીના 700 શ્લોકમાં ભગવાને એક ચોથા અધ્યાયનો શ્લોકને બાદ કરતા ક્યાંય પણ મય શબ્દ એટલે વ્યક્તિ વિશેષ તરીકે અર્જુનના સખા તરીકે વાત નથી કરી. એક જ વાર કરી છે ને, ધેટ ટુ પોતે એવું એકદમ ક્લિયરલી કીધું છે, ભક્તોસી મે સખા ચેતી રહસ્યમ યેત ઉત્તમમ, કે હું તારો ભક્ત, તું મારો ભક્ત છો, તું મારો સખા છો. બાકી હંમેશા ભગવાને તો મય વાસુદેવે પરમેશ્વરે, જે સૃષ્ટિ સ્થિતિ લય કરતા છે, જે જગત કારણ છે, મય વાસુદેવે એટલે કે જેની અંદર સમગ્ર જગતનો વાસ છે, જે તો કે સમગ્ર સૃષ્ટિના કણ કણમાં વ્યાપ્ત છે, એમાં તું તારા કર્મો અર્પણ કર. એટલે પેલા મય શબ્દ બરાબર, કે મય એટલે વ્યક્તિ વિશેષ નહીં, જે સમગ્ર સૃષ્ટિ રૂપે છે એમાં. હવે સવાલ એ થાય કે સર્વ કર્મો સમગ્ર સૃષ્ટિના કણકણમાં વ્યાપ્ત છે, સમગ્ર સૃષ્ટિનો જેમાં વાસ છે એમાં અર્પણ કરવા એટલે વળી શું? કારણ કે બહુ બધી વાર ભગવાન આ પ્રકારનું વિધાન કરે છે, મારામાં બધા કર્મો તું અર્પણ કર. તો અગેઇન એ પણ ભગવાન આદિ શંકરાચાર્યજી વ્યાખ્યા, એટલે મય વાસુદેવે, જે પરમેશ્વર છે, જે સર્વજ્ઞ છે, જે સર્વાત્મા છે, એમાં અર્પણ કરવા. કેવી રીતે અર્પણ કરવા? કારણ કે કર્મો એ કોઈ ટેન્જિબલ વસ્તુ નથી કે આ મારો મોબાઈલ છે અને એ જે છે એ ભગવાનનું મંદિરમાં કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે તો આ ત્યાં મોબાઈલ અર્પણ કરવું. તો એવું તો છે નહીં કર્મ, કે વ્યક્તિએ પોતે જે કર્તવ્ય કર્મ કરવાનું છે એ કર્તવ્ય કર્મ કોઈ ટેન્જિબલ વસ્તુ નથી. ફર્સ્ટ થિંગ. સેકન્ડ થિંગ, ભગવાન એવું નથી કીધું કૃષ્ણ ભગવાન રૂપે હું છું, મારી મૂર્તિમાં તું અર્પણ કરજે, તું સમાઈ જાજે, એવું તો કીધું નથી. એને મય વાસુદેવે પરમેશ્વરે સર્વજ્ઞે સર્વાત્મની, જે સર્વના આત્મામાં જે રહેલો છે એમાં, જે સર્વ રૂપે છે એમાં તું અર્પણ કર. મારે મારા કર્મો એ સર્વના આત્મામાં સર્વરૂપમાં ક્યાંમાં મેં કે હું ક્યાં મૂકવા જાઉં? અને મૂકી શકાય કે કર્મોને થોડા આવી રીતે હું આમ પકડીને મૂકવા જાઉં? તો ખરેખર ભગવાન અહીંયા કેવા શું માંગે છે કે સર્વ કર્મો તું મારામાં અર્પણ કરીને પછી આ બધું તું કર, પછી યુદ્ધસ્વ, તું યુદ્ધનું તારું કર્મ છે એ તું કર. તો એ બી આદિશંકર જે છે એ સમજાવે છે કે એ દ્વારા ભગવાન શું કહેવા માંગે છે. એટલે અહીંયા આગળ ભાષ્યમાં કહે છે ઈશ્વરાય ભૃત્યવત કરોમી ઇતિ અનયા બુદ્ધયા.
કે બધા કર્મો ભગવાનને અર્પણ કરવા, પરમેશ્વરને અર્પણ કરવા, જે સર્વ રૂપે, જે સર્વાત્મા રૂપે છે, સર્વજ્ઞ રૂપે છે, એને અર્પણ કરવા. અર્થાત તો કે આપણે આપણું જે તે પરિસ્થિતિમાં કર્તવ્ય કર્મ થાય એ કર્તવ્ય કર્મ કરતા રહીએ એટલું એવું નથી કહેતા, પરંતુ કે છે ઈશ્વરાય ભૃત્યવત કરોમિ. ઈશ્વરાય ભૃત્યવત કરોમિ એટલે શું? તો કે ભગવાન જે છે એ સમગ્ર સૃષ્ટિ રૂપે છે. સૃષ્ટિના કણકણમાં, સૃષ્ટિમાં જે વ્યક્તિઓ છે, જે સિચ્યુએશન આવે છે, એ બધા રૂપે ભગવાન છે. તો પૂજ્ય સ્વામીજી બહુ સરસ એક્ઝામ્પલ આપતા, સ્વામી દયાનંદજી, કે ઈશ્વરાય ભૃત્યવત કરોમિ એટલે શું? તો કે હું ઈશ્વરનો ચાકર છું એમ કરવાનું. એટલે શું? તો સ્વામીજી એક્ઝામ્પલ સરસ આપતા કે સપોઝ મુકેશ અંબાણી જે છે એ એક વ્યક્તિને પોતાની કંપનીમાં કામ કરવા માટે અપોઇન્ટમેન્ટ લેટર આપે છે, બરાબર? તો જ્યારે મુકેશ અંબાણી એ વ્યક્તિને અપોઇન્ટમેન્ટ લેટર એક એક્ઝિક્યુટિવ તરીકે આપે છે, તો એનો અર્થ શું થયો? તો કે મુકેશ અંબાણી એ વ્યક્તિની સ્કિલ ખરીદે છે કે હવે આ તારી પાસે જે બુદ્ધિ શક્તિ છે, તારા રિસોર્સિસ છે, તારી પાસે જે કાંઈ છે, તારો સમય, એ બધું હવે તું કોને આપે છે? તો કે આ મુકેશ અંબાણીની કંપનીને. એટલે મુકેશ અંબાણીની કંપનીમાં હજારો હાથ, હજારો પગ કામ કરે છે. સહસ્ર બાહુ, સહસ્ર પાણી, હજાર હાથ છે, ભગવાનના હજાર પગ છે. એ મુકેશ અંબાણી ભલે બોમ્બેના એના બંગલામાં બેઠો છે, પરંતુ એને માટે હજારો બ્રેઇન, હજારો હાથ, હજારો પગ કામ કરે છે. કારણ કે એને એ બધાને એવું કીધું છે એપોઇન્ટમેન્ટ લેટર આપીને કે હું તમારી સ્કિલ ખરીદું છું. એટલે હવે બધા એ કોના માટે કામ કરે છે? તો કે મુકેશ અંબાણી માટે. એવી જ રીતે કર્મયોગી વ્યક્તિ જે છે એને પોતાની સમગ્ર સ્કિલ, પોતાની બધી વસ્તુ જ્યારે એને પોતાની ફરજ બજાવે છે, તો હવે એ કોના નોકર છે? કોઈ આવા શેઠના કે કોઈ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટના નોકર છે? તો કે ના. એ હવે પોતાની જાતની ઓળખ, તો કે ભગવાનના હજાર હાથમાં બે હાથ મારાય છે, એ બે પગ મારાય છે. કે ભગવાનના હજાર હાથમાં જો મારા નથી તો ભગવાન તો અલ્પવ્યાપી થઈ જાય. એટલે ભગવાનને કર્મો અર્પણ કરવા, અર્થાત તો કે ભગવાન બધી સિચ્યુએશન રૂપે છે, પરિસ્થિતિઓ રૂપે છે. પરિસ્થિતિ અર્થાત પરિસ્થિતિમાં કરવાના કર્મો રૂપે ઈશ્વર છે. તો હવે ભગવાનને હું મારા સ્વામી માનું છું, મારા શેઠ માનું છું, મારા બિગ બોસ માનું છું. માનું છું એટલે છે જ. ઇટ ઇઝ નોટ મેટર ઓફ બિલીફ, ઇટ ઇઝ મેટર ઓફ અન્ડરસ્ટેન્ડિંગ. કે આખી જગત સૃષ્ટિ ચાલી રહી છે કારણ કે બધા માનવોના અનગિનત હાથ પગ ચાલી રહ્યા છે, અને એ દ્વારા બધા હાથ પગ દ્વારા બધા લોકો યથાશક્તિ કોન્ટ્રીબ્યુટ કરી રહ્યા છે. તો કોન્ટ્રીબ્યુટ તો કરી રહ્યા છે બધા પોતાનું કર્તવ્ય વિધાઉટ અવેરનેસ. શું વિધાઉટ અવેરનેસ? કે આ તો ભગવાનનો આદેશ છે, આ મારા હાથ નથી, આ તો હવે ઈશ્વર માટે કામ કરતા હાથ છે, કારણ કે મેં મારી સ્કિલ તો ભગવાનને આપી દીધી છે. અને મને મારા ઘરમાં રસોઈ કરવાનું કામ હોય કે કચરો વાળવાનું કામ હોય કે મારે સ્કૂલમાં કે કોલેજમાં જઈને ભણાવવાનું કામ હોય, તો એ બધા જ કામ તો કે એ મને ઈશ્વરની આજ્ઞા છે. ઈશ્વરાય ભૃત્યવત કરોમિ. કારણ કે ભગવાન કોઈ સ્થાન વિશેષ ઉપર બેઠેલો એવી તો કોઈ સંકલ્પના, એવી તો કોઈ વાત આપણા શાસ્ત્રમાં છે નહીં. ભગવાન તો કે એ સૃષ્ટિના દરેકે દરેક પરિસ્થિતિ આપનાર, પરિસ્થિતિ રૂપે ભગવાન છે. એટલે દરેક વખતે જ્યારે વ્યક્તિ પોતાનું કર્તવ્ય કર્મ બજાવે છે, નો ડાઉટ બધા બજાવે છે, બધાને ચોઈસ નથી, એટલે
પછી જ્વર સાથે બડબડાટ કરતા કરતા દુઃખ સાથે કરે છે, કારણ કે ચોઈસ નથી, દોડવાનું જ છે, કર્મો કરવાના જ છે. પરંતુ એ વ્યક્તિ કર્મઠ વ્યક્તિ કર્મયોગી ક્યારે બનશે? તો કે જ્યારે એવા પ્રકારની ચોક્કસ સમજ, જે ફેક્ટ છે, હકીકત છે, એનું મને જ્ઞાન થાય કે જ્યારે જ્યારે જે કર્મો કરવાના આવે છે એ કર્મો તો કે ભગવાનનો મારા માટે આદેશ છે. એટલે હવે પછી મારું સમગ્ર જીવન તો કે ટોટલ સૃષ્ટિની સ્કીમમાં મારે જે અર્પણ કરવાનું છે એ જ મારું જીવન છે, બીજું કોઈ મારું જીવન છે જ નહીં. આપણે છેલ્લા શ્વાસ સુધી બધા લોકો સતત કર્મ કરશું, તો મારી પાસે ચોઈસ છે કે એ કર્મો એમ જ ઈશ્વર વિશેની સભાનતા વિના, અવેરનેસ વિના, ઈશ્વર વિશેની સમજ વિના કરવા અને દુઃખી થવું, એ એક ચોઈસ છે. और with that awareness કે મેં મારો સમગ્ર જીવન, જે ભજન છે ને, અબ સોંપ દિયા इस जीवन का सब भार तुम्हारे चरणों में, તો એ that with that awareness કરીએ અને એમનેમ કરીએ, એમાં જમીન આસમાનનો ફેર છે. વિધાઉટ અવેરનેસ કર્મો બાંધશું આપણે, સતત કર્મો બાંધવાનું થશે. કર્મો જે છે બાંધવાનું ઇન અધર વર્ડ કે આપણને સતત કર્મોથી જ્વરહ અર્થાત સંતાપ થયા જ કરશે. જ્યારે વ્યક્તિ એ અવેરનેસ સાથે કરે કે જ્યારે જ્યારે જે પરિસ્થિતિ આવી છે એમાં જ્યારે જ્યારે મારી કોમન સેન્સ, મારું દિલ મને કહે છે કે આ પરિસ્થિતિ મારી પાસે આ માંગી રહી છે, આ કર્મો મારે કરવાના છે, એનો અર્થ એમ કે મારા બિગ બોસ, મારા સ્વામી, મારા ભગવાન મારી પાસે આ કરાવવાનું કહી રહ્યા છે. દરેકે દરેકનો અંતરાત્મા, દરેકે દરેક વ્યક્તિની કોમન સેન્સ એને કહેશે કે આ પરિસ્થિતિમાં તારે આ કરવાનું છે. હવે એ કરવાનું છે એને હું એક્ઝેક્ટલી ઈશ્વરની આજ્ઞા છે એવી રીતે અગર હું જોઈ શકું હંમેશા, એનો અર્થ એમ કે સર્વ કર્મો આપણે ભગવાનને અર્પણ કર્યા. એટલે કર્મયોગ જે છે કેટલી બ્યુટીફુલ વસ્તુ છે, કેટલી મહાન વસ્તુ છે કે આપણે જે પરિસ્થિતિમાં છે, જે રોલ ભજવીએ છીએ, જ્યાં ભગવાને ટોટલ સૃષ્ટિની સ્કીમમાં ઋણાનુબંધ પ્રમાણે, કર્મો પ્રમાણે જ્યાં મૂકેલા છે એક્ઝેક્ટલી ત્યાં જ રહેવાનું છે. ત્યાંથી ક્યાંય કોઈ ટ્રાવેલ કરીને ક્યાંય પહોંચવાનું નથી તો કોરોના લાગી જાય, કશે જવાનું નથી. એબ્સોલ્યુટલી તમને મધરનો રોલ આપ્યો છે, શાંતિથી મધરનો રોલ જ ભજવવાનો છે, પત્નીનો રોલ ભજવવાનો છે, શિક્ષકનો રોલ, સિટીઝનનો રોલ, નેબરનો રોલ, જે રોલ આપ્યો છે આખી જિંદગી રિલેક્સ થઈને એ જ કરવાનું છે, બીજું કંઈ કરવાનું જ નથી. પરંતુ એ રોલના બધા જ કર્મો જીવનની જુદી જુદી અવસ્થામાં જુદા જુદા પ્રકારના દુઃખ દર્દ આપતા જ રહેશે અગર ઈશ્વરને આપણે જોઈશું નહીં તો. એ 25 વર્ષે એક પ્રકારનો સંતાપ આપશે ને 50 વર્ષે આપશે. આપણી કોઈને કદર જ નથી. કર્મ કેટલું કર્યું કુટુંબમાં, છે કોઈને કદર? હવે કોઈનું કરવા જેવું જ નથી. દરેક લાઈફની દરેક અવસ્થામાં કર્મો સંતાપ આપે ને આપે છે. સંતાપ આપવાનું કર્મનું બંધ ત્યારે જ થાય કે જ્યારે વ્યક્તિ ભૃત્યવત પોતાની જાતને ઈશ્વરનો ચાકર માને. મીરાબાઈનું ભજન જે છે આપણને આમ સીધું સાધું લાગે, શું મીરાબાઈ કહે છે, મને ચાકર રાખો છે. તો એટલું બધા મહાન ભક્તોના જીવનમાં જે લોકો શબ્દો બોલ્યા, એ શબ્દો સાવ કદાચ સીધા સાદા શબ્દો હોય, પણ એની પાછળ આપણા શાસ્ત્રનું મહાન વિઝન છુપાયેલું છે. એટલે મને ચાકર રાખો
એમાં જ મને બધું જ મારું ફળ મળી ગયું, મારા જીવનનું ટોટલ સંતુષ્ટિ. તો કે તમે મને બસ ચાકર રાખો. એનો અર્થ શું? તો કે મને એવી સભાનતા, એવી જાગૃતિ આવે કે મારા વ્યવહારિક બધા જ કર્મો, એ ચાહે લગ્નમાં જવાનું છે, ચાહે શોપિંગ કરવા જવાનું છે, ચાહે કોઈને જમાડવાનું, બધા કર્મોમાં તો કે મને દુનિયાવી કોઈ સંબંધો ન દેખાય, એક જ દેખાય કે ભગવાન મારા સ્વામી અને હું ચાકર, મને તમે બસ ચાકર રાખી દો. તો ચાકર રાખો તો થોડા ને ભગવાન મીરાબાઈના સમયમાં અર્જુનની જેમ સદેહે પૃથ્વી પર ફરતા હતા અને એના મહેલમાં જઈને પોતે કચરા પોતાના કપડા વાસણ કરવા માંડી મીરાબાઈ. એવું થોડી ના હતું. ચાકર રાખો એટલે તો કે મારા જીવનના જે કર્તવ્ય કર્મ છે, એક ક્વીન તરીકેના કે એક વાઇફ તરીકેના જે બી કર્તવ્ય કર્મ જે છે, એ બધા કર્તવ્ય કર્મમાં મને રાણા કે મને પેલેસ કે એવી કોઈ વસ્તુ ન દેખાય. મને એક જ દેખાય કે એ ઈશ્વર જે સમગ્ર સૃષ્ટિ રૂપ જે છે, એને મને એ પરિસ્થિતિમાં મૂકેલ છે, એ પરિસ્થિતિ એ મારા ભગવાને મૂકેલ છે અને મારે મારાથી યથાશક્તિ, મારી જે સ્કિલ છે, મારી સમજદારી છે, એ પ્રમાણે હું રોલ ભજવું, એ પ્રમાણે હું કોન્ટ્રીબ્યુટ કર્યા કરું, તો સામેની કોઈ વ્યક્તિ ઉપર આપણે ઉપકાર કરતા નથી. કારણ કે આપણી તો નોકરી ક્યાં નોંધાયેલી છે? બિગ બોસમાં નોકરી નોંધાયેલી છે. હવે બિગ બોસ આપણને પગાર આપવાના છે. આપણે હવે આ બધા જે અહીંયા આપણી સામે જે છે, એ બધા ઓનેસ્ટલી ટપાલી છે, પોસ્ટમેન છે. એ લોકોનું ખરેખર આપણે એને બ્લેમ કરીએ, એની ઉપર આપણે ગુસ્સે થઈએ, દુઃખી થઈએ, એ બધી વસ્તુનો ખરેખર કોઈ મહત્વ નથી. બિગ બોસ જ આપણને બધું મોકલે છે. બિગ બોસ દેખાતા નથી, પણ બિગ બોસ જ મોકલ્યા કરે છે. જે કઈ મોકલે છે આપણને કર્મફળમાં બહુ તકલીફ આવે એવા કર્મફળ મોકલે કે આપણને ખૂબ જ આનંદ થાય એવા કર્મફળ પણ મોકલનાર તો એ છે. હા, એ આપણી આસપાસના લોકોને નિમિત્ત જરૂર બનાવે. એટલે આપણે તો અજ્ઞાનવશ તો કે એ લોકોને આપણે બ્લેમ આપીએ, ઝઘડો કરીએ અને પાછા નવા નવા કર્મો બાંધ્યા કરીએ. એટલે મયી સર્વાણી કર્માણી સંન્યાસી સો બ્યુટીફુલ કે સવારથી રાત સુધી જાગ્રત અવસ્થાના બધા કલાકો વ્યક્તિ પોતાની જાતને ભૃત્ય જોવે, સેવક જોવે, ચાકર જોવે કે મારા ઈશ્વરની આજ્ઞા છે કે મધર તરીકે, માં તરીકે મારે એક્ઝેક્ટલી આવો રોલ ભજવવાનો છે અને એ મને મારું બાળક કે હસબન્ડ કે સાસુ નથી કહેતા, ભગવાને મોકલી છે સ્ક્રિપ્ટ અને એટલા માટે મારે કોન્ટ્રીબ્યુટ કરવાનું છે. જે દિવસે ભગવાનની બદલે આપણે કાળા માથાના માનવી છે એના માટે હું કરું છું એવું આવે એટલે તરત જ અસંખ્ય અનગિનત બધી એની સામેની એજન્ડા, અપેક્ષાઓ એ આવી રીતે રેસિપ્રોકેટ કરે, એ મને એપ્રિશિએટ કરે, અનંત વસ્તુ સામે આવવાની. પણ આપણું ફોકસ આપણે ફેરવી નાખ્યું છે કે ના, આખું જે કાર્મિક નેટવર્ક છે, કર્મનું આખું જે નેટવર્ક છે, એમાં એક્ઝેક્ટલી ટોટલ સૃષ્ટિની સ્કીમમાં ભગવાનને ખબર છે કે મારે અહીંયા જ આવવાનું હતું, અહીંયા જ જન્મવાનું હતું, આ જ વ્યક્તિ સાથે જોડાવાનું હતું, આ જ જીવાતમાં બાળક તરીકે આવવાનું હતું. એ ભગવાનને ટોટલ જન્મો જન્માંતરના કર્મોમાં એને ખબર છે. માટે એને મને અહીંયા આગળ હવે કોન્ટ્રીબ્યુટ કરવા મૂકેલ છે. તો એ આદેશ અલ્ટિમેટલી ઈશ્વરનો છે. આ લોકો સાથેની લેતી દેતી માટે મારે કરવાનું એ ભગવાને નિર્માણ કરેલું છે. એટલે દરેક વ્યક્તિ જે ભગવાનના એવા અનસીન હેન્ડ્સને જોયા કરે, ઈશ્વર મને દોરે છે, ઈશ્વર મને આદેશ આપે છે અને એ પ્રમાણે હું કર્યા કરું. પોતા ઈશ્વરને માટે કરું છું, ઈશ્વરનો આદેશ છે, ઈશ્વરને અર્પણ કરીને કરું, ઈશ્વર મારા કર્મો થકી સંતુષ્ટ થાય એ સમજ સાથે કરું. ધેટ ઇઝ કોલ્ડ સર્વાણી કર્માણી સંન્યસ્ય. એટલે ભગવાને ક્યાંય અર્જુનને એવું નથી કીધું તું છે ને સંન્યાસ લઈને
હવે જા વનમાં જતો, કશે નથી કીધું, આખી ગીતાજીમાં કશે નથી કીધું, હંમેશા એવું જ કીધું છે તારા સમગ્ર કર્મો, કર્તવ્ય કર્મ હોય, પૂજ્ય સ્વામીજી હજી એડ કરે, ખાલી કર્તવ્ય કર્મો નહીં, કામ્ય કર્મો પણ તું મને અર્પણ કર. આપણને હંમેશા એવું જ એવા જ પ્રકારનું હોય કે જે મારી ડ્યુટી હોય એ હું ભગવાનનો કામ્ય કર્મ મને આવી ઈચ્છા છે, તો ઈચ્છા રૂપે પણ ભગવાન બેઠેલો છે, ધાર્મિક ઈચ્છાઓ રૂપે, તો એ કર્મો પણ હું ભગવાનને અર્પણ કરું કે ભગવાન મને આવી એમ્બિશન છે, આટલું મને કમાવું છે, જેથી કરીને હું આટલી જે મારા બધા ગોલ છે હું સિદ્ધ કરી શકું, તો એ કર્મો પણ ભગવાનને જો અર્પણ કરેલા છે. આવે ત્યારે સફળતા નિષ્ફળતા ફ્રસ્ટ્રેટ થવાનું નહીં આવે, કારણ કે અગેન એવા પ્રકારની મહત્વાકાંક્ષા ઈચ્છા એમાં પણ ઈશ્વર છે, કારણ કે વ્યક્તિના હૃદયમાં રહેલી ધર્મયુક્ત કામના રૂપે પણ ભગવાન છે. ભગવાન ક્યાંય દૂર નથી. એટલે મયી સર્વાણી કર્માણી સંન્યસ્ય, એટલે પોતાની કામનાઓ, પોતાની ધર્મસમ્મત ઈચ્છાઓ, પોતાના સર્વ કર્તવ્ય કર્મો ભગવાને મને કીધું છે માટે હું કરું છું. કઈ પરિસ્થિતિમાં શું કરવાનું મેં તમને કીધું કે દરેકને પોતાની કોમન સેન્સ કહેશે શું કરવાનું, એમાં કોઈ મોટી બહુ જ બુદ્ધિની જરૂર નથી. બધાને ખ્યાલ આવે કે પોતાના ઘરમાં પોતાનું કર્તવ્ય કર્મ શું થાય, પોતાના વર્ક પ્લેસમાં શું થાય, પોતાની સોસાયટી માટે શું થાય, રાષ્ટ્ર માટે શું થાય, પોતાના ગુરુ માટે શું થાય, માતા પિતા માટે, બધાને ખબર પડે છે, કોઈને કશું કહેવાની જરૂર હોતી નથી. એટલે જ્યારે લોકો પોતાનું કર્તવ્ય કર્મ નથી કરતા, નોટ બીકોઝ એ લોકોને તો એટલે મને તો ખબર જ નહોતી, એવું નથી, ખબર હોવા છતાં લોકોને પોતાના કમ્ફર્ટ ઝોનમાં જીવવું હોય એટલે નથી કરતા. લોકોને એનાથી શું મળે એવી ગણતરી હોય છે, અને એને એવું દેખાય કે કર્તવ્ય કર્મમાં કઈ નથી મળતું એટલે નથી કરતા. એટલે મયી સર્વાણી કર્માણી સંન્યસ્ય, અર્થાત વ્યક્તિ કર્મયોગનું જીવન જીવે છે, અને એ કર્મયોગનું જીવન જીવવા માટે પોતાની વિવેક શક્તિનો ઉપયોગ કરે છે. ધેટ ઇઝ કોલ્ડ અધ્યાત્મ ચેતસા. એના પછીનો શબ્દ અધ્યાત્મ ચેતસા. ચેતસા એટલે અધ્યાત્મ ચેતસા એટલે વિવેકપૂર્ણ રીતે, વિવેક બુદ્ધિનો પૂરેપૂરો ઉપયોગ કરી અને કર્મયોગનું જીવન જીવી શકાય. કેવી રીતે? તો કે વિવેકનો ઉપયોગ ક્યાં આવે? તો કે જ્યારે વ્યક્તિને કર્મ કરવાનું આવે, સપોઝ વ્યક્તિ પોતાના વર્ક પ્લેસમાં ફેક્ટરી ચલાવે છે, પોતે ગવર્મેન્ટમાં એન્જિનિયર તરીકે કામ કરે છે, તો એનું કર્તવ્ય કર્મ છે. ઓકે, તો એ કર્તવ્ય કર્મમાં જે વોટ ઇઝ ટુ બી ડન છે એમાં પણ એની સામે બી ચોઈસ આપવાની. એક માણસ તો કે એકદમ ભારે એવું એન્વલપ લઈને આવ્યો કે સાહેબ આ થોડી ગિફ્ટ રાખો ને, પણ આપણું કામ જલ્દી થઈ જવું છે. ત્યાં આગળ અધ્યાત્મ ચેતસા શું છે? તો કે વ્યક્તિ પોતાની વિવેક બુદ્ધિનો ઉપયોગ કરે. બચાવવા માટે સરકાર બહુ સારો પગાર આપે છે. આ અણહકના પૈસા છે, એની ઉપર આપણો કોઈ પણ પ્રકારનો અધિકાર નથી. ક્યારેય મફતનું કોઈના હકનું જે છે કોઈ બી વ્યક્તિ ક્યારેય લે જિંદગીમાં પચે જ નહીં. જ્યારે કે તો કે આપણું આખો ભારત દેશ આવા લાંચથી જ પૂરેપૂરો ડૂબેલો. એટલે મને બહુ બધા લોકો કહેતા હોય, ગવર્મેન્ટ ઓફિસમાં કેટલાય ડિપાર્ટમેન્ટ એવા છે, કેટલાય નહીં, બધા જ ડિપાર્ટમેન્ટ કદાચ એવા છે, કેમ કે કરપ્શન દૂર કરવા માટેનું ડિપાર્ટમેન્ટમાં પણ એટલું કરપ્શન, એસીબીમાં એટલું કરપ્શન, કેમાં નથી એ જ મને તો નથી ખબર. તો કે લોકો કરપ્શન ખૂબ જ બેફામ લે, એ એક વસ્તુ. સેકન્ડ થિંગ કે હવે એ લોકો એવું માનવા માંડ્યા છે કે આ તો મારો અધિકાર છે, અને બિલ્ડર નહીં બધા એમ કે અમે તમારા પાર્ટનર છીએ, તમને આટલા કરોડ મળવાના ને તો અમને એમાંથી તમારા આટલા પર્સન્ટેજ, એટલે એને તો કોઈ ઉગારી ના શકે. એટલે જ્યાં જે લોકો પોતાનું કર્તવ્ય કર્મ બજાવતા હોય એ લોકોને નીતિ અનીતિ, ધર્માધર્મ, પ્રોપર ઇમ્પ્રોપરની પસંદગી હંમેશા આપવાની.
કોઈ બી વ્યક્તિમાંથી બાદ નથી. ટ્રાફિક લાઇટ ઉપર ઉભા હોય ત્યાં બી પ્રોપર ઇમ્પ્રોપરની પસંદગી આવવાની. બીજા બધાને જે થવું હોય આપણે ઘુસાડી દો કાર આપણી, નહીં તો અહીંયા જ ઉભા રહે, હાજ પડી જાય. એટલે આ સવારથી સાંજ સુધીમાં એવા અનેક વિધ કર્મો છે આપણી લાઈફમાં કે ત્યાં આપણે પસંદગી કરવાની છે. સાવ નાનકડી વસ્તુ કે લોકો એકબીજા સાથે વાત કરતા હોય તો બી હા પણ એ તો બરાબર છે તમે કહો છો, પણ ત્યારે હું હતી જ નહીં ઘરે, એ ઘરે જ હોય. એટલે નાની નાની વાતોમાં જૂઠું બોલવાનું, આવું કરપ્શન, અનીતિના પૈસા, વ્યક્તિના ગવર્મેન્ટ એમ્પ્લોય તરીકે કામ નહીં કરવાના, હા આવી જ જાજો ને, આવતા અઠવાડિયે થઈ જશે, વાયદા કરવાના. એટલે દરેક વખતે વ્યક્તિને સત્ય અસત્ય વચ્ચે, પ્રોપર ઇમ્પ્રોપર વચ્ચે, નીતિ અનીતિ વચ્ચે પોતે પસંદ કરવાનું આવે. પોતાને એવી હંમેશા ચોઈસ હોય કે મારે શું પસંદ કરવું. અધ્યાત્મ ચેતસા એટલે શું? તો કે મને આ બધા કર્મો નો આદેશ ઈશ્વરે આપ્યો છે. ઈશ્વર મારા, ભગવાન મારા સ્વામી છે, એ મારા માલિક છે. મારે કર્મો કરવાના છે, ભગવાનનો આદેશ છે, અને કર્મો કરતી વખતે મારે મારી વિવેક બુદ્ધિનો ઉપયોગ કરી અને હંમેશા સત્યનું વરણ કરવાનું, નીતિનું વરણ કરવાનું, પ્રોપર છે એને ચૂઝ કરવાનું છે. એવી નકામી વસ્તુ છે એના માટેનું ટેમ્પટેશન રોજ આવશે, રોજ આવશે. શોર્ટકટ શોધવાની વસ્તુ રોજ લોકો મોકલશે, પણ મારે હંમેશા ધર્મનું વરણ કરવું. ધેટ ઇઝ કોલ્ડ અધ્યાત્મ ચેતસા. વિવેક બુદ્ધિથી વ્યક્તિ તો કે શુદ્ધ કર્મોને પસંદ કરે. કર્મો તો કરવાના જ છે, પોતાના કર્તવ્ય કર્મોમાંથી કોઈને મુક્તિ કે છૂટી નથી, પણ કર્તવ્ય કર્મ બજાવતી વખતે ધર્મયુક્ત કર્મો પસંદ કરે. પોતાના લાલચ કે રાગદ્વેષ ને શરણે ન જાય, પોતાના કમ્ફર્ટ ઝોન ને શરણે ન જાય, પરંતુ જે કઈ મહેનત કરવાની છે, જે કઈ બેસ્ટ કરવાનું છે એ કરવું ભગવાનને સામે રાખીને. ધેટ ઇઝ કોલ્ડ અધ્યાત્મ ચેતસા. પછી આગળ કે છે મયી સર્વાણી કર્માણી સંન્યસ્ય અધ્યાત્મ ચેતસા. પછીનો શબ્દ છે કેવા મનથી તું કર? તો કે નિરાશી. નિરાશી એટલે નિરાશ તો થઈ ગયા, એ લોકો તો નિરાશ થઈ ગયો. તો નિરાશ શબ્દ જે ગુજરાતીમાં વાપરીએ છીએ એ નથી. નિરાશી શબ્દ જે છે અહીંયા આગળ કે છે ત્યક્ત આશી. આપણે આદિ શંકરાચાર્યજી કે છે ત્યક્ત આશી. ત્યક્ત આશી એટલે શું? તો કે એને એવી પોતાની બધી આશાઓ, બધી ખૂબ બધી ચિંતાઓ, એ બધું છોડી દીધું છે. પછી તો આમ થશે ને, પછી તો આવું થશે ને, પછી તો મને ડર લાગે છે. નો, એવી બધી ચિંતાઓથી મુક્ત છે વ્યક્તિ, અને એવી બધી આશાઓથી મુક્ત છે, ચિંતાઓથી મુક્ત છે, કારણ કે એને ખબર છે કે ભગવાન મારા માલિક છે, એ મારા યોગક્ષેમનું હંમેશા વહન કરે છે. સેકન્ડ થિંગ કે અધર્મયુક્ત આશાઓ, હોપ્સ, કે એવા શોર્ટકટથી બધું ક્વિકલી બનાવી શકાય, મળી શકે, એવી બધી આશાઓ ચાલી ગઈ છે. હા, એના જીવનમાં જરૂર મહત્વકાંક્ષા છે, પરંતુ એવી મહત્વકાંક્ષા નથી કે જે અનીતિના માર્ગે થઈને આવતી હોય, અધર્મના માર્ગે થઈને જે હોપ્સ કે આશાઓ કે મહત્વકાંક્ષા ફૂલફિલ થતી હોય, એવી આશાઓ ચાલી ગઈ છે. કારણ કે એવા રસ્તાઓ હોય જ કે વ્યક્તિ આવા પ્રકારનું કામ કરે તો ક્વિક મની થાય. એવા રસ્તાઓ હોય જ કે કોઈ વ્યક્તિ તમાકુનો બિઝનેસ કરે, દારૂનો બિઝનેસ કરે. મને અહીંયા બરોડામાં જ એક મને સાધક વાત કરતા હતા 5 વર્ષ પહેલા. એ લોકો અમેરિકા હતા, પછી અમેરિકાથી લોકો ઇન્ડિયા આવી ગયા. તો મને વાત કરતા હતા કે એટલે મીન્સ હિન્દુ ગુજરાતી વ્યક્તિ, બરોડામાં રહેતી સંસ્કારી લોકો, તો મને વાત કરતા હતા કે માતાજી મારા 2 દીકરાઓને ભણાવવા માટે પછી તો એમ કે અમેરિકામાં યુનિવર્સિટીની ફીસ ને બધું વધારે ને, એટલે એમ કે ત્યાં પછી એમ બિઝનેસ જલ્દીથી જમાવો તો, એટલે એક એવો બિઝનેસ વેચાતો અમે લઈ લીધો. એમ
મને તો એમ કે પ્રશ્નો પૂછીને એમ જ જસ્ટ આઈ વોઝ ટ્રાઇંગ ટુ અન્ડરસ્ટેન્ડ કે કેવી રીતે પછી એને બધું મેનેજ કર્યું આ ઉંમરે અમેરિકા જઈને. એટલે મેં વળી પાછો પ્રશ્ન પૂછ્યો તો વળી કયો બિઝનેસ તમે વેચાતો લીધો? તો કે લીકરનો. અને કે રોજ ટ્રક ને ટ્રક લોડ કે હું વેચી નાખતો. પછી તો એને એવી મજા આવી ગઈ ને મેં 2 પ્રશ્ન પૂછ્યા તો મેં હે ભગવાન મેં એને ક્યાં પ્રશ્ન પૂછ્યા. પછી તો એને એવા જલસા પડી ગયા મને એ લીકરના બિઝનેસમાં કેવો રાઈઝ અને કેવી જલ્દીથી ક્વિક મની અને કેવી રીતે લોકોને દારૂ આમ બલ્કમાં ને પ્લેન્ટી ઓફ ને એના માટે કેવું સેલ ને કેવી બધી યોજનાઓ કરી કે જેથી કોઈ બીજી દુકાને લેવા ન જાય, અમારી જ દુકાન આવે. એ તો બાપરે બાપ એને મારું વર્ણન કર્યું અને મેં ક્યાં પૂછ્યું. તો કે બિઝનેસ તો પોતે જ્યારે મહત્વાકાંક્ષા હોય કોઈ વાંધો નથી કે હા બંને દીકરાઓને ભણાવવા છે, કોઈ વાંધો નથી, અમેરિકા સેટ થવું છે, વાંધો નથી. પરંતુ દારૂની દુકાનો ખોલીને પૈસાવાળા થવું, ધેટ ઇઝ કોલ તો કે એવી આશાઓ ચાલી ગઈ છે. કર્મયોગીને મહત્વાકાંક્ષા જરૂર છે. એ કોઈ વ્યક્તિ મંદ બુદ્ધિની છે કે નિરાશ થયેલી છે, હતાશ થયેલી છે, નો, એકદમ તેજસ્વી, ઘણું બધું લાઈફમાં એને અચીવ કરવું છે, એકદમ મહત્વાકાંક્ષી વ્યક્તિ છે. પણ પોતાની મહત્વાકાંક્ષા અવળા માર્ગે દારૂને એવા કોઈ ગોરખ ધંધા કરીને પોતાની આશાઓ, પોતાની મહત્વાકાંક્ષા ફૂલફિલ નથી કરવી. શા માટે? તો કે એને પોતાના પ્રત્યેક કર્મો ભગવાનને અર્પણ કરવા છે. દારૂની ટ્રક તો ભગવાનને અર્પણ થાય નહીં. That is totally wrong thing. એટલે એવા અનેક બિઝનેસ છે ખરેખર કે વ્યક્તિ લાઈક ઘણાને ગમે નહીં પણ ઇફ યુ આસ્ક મી તો હોટલનો બિઝનેસ છે, શુદ્ધ શાકાહારી તમે વેચતા હો તો બી ફૂડનો બિઝનેસ છે, એ પણ પાપ છે આપણી સંસ્કૃતિ. કારણ કે તમે ફૂડ ગ્રેઇન વેચી શકો, રાંધેલું અનાજ જે છે એ હંમેશા ડિસ્ટ્રીબ્યુટ કરવાનું હોય. એટલે એવા કેટલાય બિઝનેસ છે. પછી સપોઝ તમે કરો છો તો એનું પ્રાયશ્ચિત મોટું છે. એટલે બિઝનેસની પસંદગી ઘણી બધી છે. તો ત્યક્ત આશિહી એટલે શું? તો કે વ્યક્તિ જે છે એ પોતાની મહત્વાકાંક્ષા ફૂલફિલ કરવા માટે દારૂ વેચવા નથી બેસી. એક હમણાં મેં બરોડામાં જ એક ભાઈને વાત કરી હતી. મેં કીધું કે તમારા ફાર્મમાં આટલા તમાકુ વાવવાની હું જોઉં છું. કે અમે એ બાજુ ગયા ને તો કે અમારું ખેતર છે. એટલે ઉભા રહ્યું. એટલે મને ખેતર જો એટલે શું વાવ્યું એ બધું તો મને જોવું જ પડે. એટલે મેં કીધું આ તો આટલું બધું તમાકુ છે. તો કે હા છે ને. મેં શું કામ પણ વાવ્યું તમાકુ? તમારે જરૂર કેમ પડી? તમે ના એમનેમ પડ્યું છે ને. એટલે મેં તો એમનેમ પડ્યું તો સરગવા વાવી શકાય ને, એલોવેરા વાવી શકાય ને, એ પણ એવો રોકડીયો પાક છે. ના માતાજી, હવે એ તો એમ કે એ લોકો બિચારા ખેડૂત વાવતું. મેં તો પણ બિચારા છે ના થઈ ગયા. તમે આટલા બધા લોકોને તો પણ આપણે એક તમાકુ ન વાવીએ એટલે લોકો બીડી પીવાનું બંધ કરી દેશે. મેં તો ધીસ ઇઝ નન ઓફ અવર બિઝનેસ. આપણે આપણા હાથે ખરાબ કર્મો કરવાની કઈ જરૂર ખરી? તમે તમાકુ વાવી શકો, સરગવો વાવી શકો. સરગવો વાવો તો લોકોની હેલ્થ કેટલી સારી થાય, એલોવેરા કેટલી હેલ્થ સારી થાય. એટલે ત્યક્ત આશિહી એટલે શું? તો કે આશાઓ છોડી દીધી છે એવું નહીં. જરૂર મહત્વાકાંક્ષા છે, બધી બહુ જ મહત્વાકાંક્ષા છે, પરંતુ પોતાની મહત્વાકાંક્ષા એવા રસ્તાઓથી ફૂલફિલ કરવાનું બંધ કરી દીધું છે કે ના એવું નથી જોતું. ભલે 2 પૈસા ઓછા આવે પણ તમાકુ નથી વાવવું. આપણા છોકરાને દારૂ વેચીને ભણાવવા નથી. એટલે કર્મોમાં પસંદગી હંમેશા આવવાની. અધ્યાત્મ ચેતસા એટલે એવા જ કર્મો પસંદ એ વ્યક્તિ કરશે જેનાથી ઈશ્વર એના ઉપર સંતુષ્ટ થાય. ઈશ્વર મારા ઉપર સંતુષ્ટ ક્યારે થાય? કે જ્યારે આપણે સમગ્ર સૃષ્ટિની હાર્મનીને તોડીએ નહીં ત્યારે. સમગ્ર સૃષ્ટિની હાર્મની જે છે એ શેનાથી એ જળવાઈ રહે ને શેનાથી તૂટે એ પણ કોઈ બી વ્યક્તિ પોતાની સામાન્ય બુદ્ધિથી સમજી શકે. કે આપણે અણહકનું જૂટવી લઈએ, લોકોની હેલ્થ સાથે ચેડા કરીએ, એવા પ્રકારની
ફેક્ટરીમાં દવાઓ હલકી બનાવીએ. યુપીમાં હવે કેટલા કારખાના હોય છે, કેટલી ફેક્ટરી હોય કે જે લોકો આવી નકલી દવાઓ, જે લાઈફ સેવિંગ ડ્રગ્સ હોય એવી બનાવતા હોય લોકો. તો અરે હા, નિરાશી એટલે તો કે આવી પ્રકારની ત્યક્ત આશી એટલે આવી જેના જીવનમાંથી આશાઓ ચાલી ગઈ છે. નિર્મમઃ એટલે શું? તો કે જેનો મમકાર ચાલ્યો ગયો છે. હવે મમકાર જે છે એનો પૂજ્ય સ્વામીજી આ શ્લોકમાં એક બહુ જ સરસ પોઈન્ટ કહે છે, મને બહુ જ ગમ્યો, કે ઘણી બધી વાર બધા મમકાર વિશેના પ્રશ્નો પૂછતા હોય. તો અહીંયા એક એટલું સરસ સ્વામીજી, પૂજ્ય સ્વામીજીએ સમજાવ્યું છે કે મમત્વ અને ઈશ્વરાર્પણ બુદ્ધિ બે ક્યારેય સાથે ન જાય. મને આ વસ્તુ એટલે ગમી પૂજ્ય સ્વામીજીની આ શ્લોકમાં એને બહુ ઇલાબરેટ કર્યું છે કે મને કાયમ એવું થાય કે કર્મયોગ વિશે જ્યારે બધા ગૃહસ્થી સાંભળે તો એને એવું થાય કે કર્મયોગ તો એમ કે જીવવું જ જોઈએ. કારણ કે તમે એક ઘણી વાર સાંભળ્યું કે કર્મયોગનું જીવન વ્યક્તિને પૂરેપૂરું મોક્ષ સાથે કનેક્ટ કરે. પછી કર્મયોગમાં તો કે વ્યક્તિ પોતાનો જે રોલ ભજવે છે, જ્યાં આગળ રહે છે, એને ત્યાગ તો કરવાનો નથી. મધર કે વાઇફ એને કઈ એવું નથી કે પોતાનું કર્તવ્ય કર્મ છોડી છાડીને પછી એમ કે આશ્રમે જતા રહ્યો. સંન્યાસ લેવું તો છે નહીં. એઝ એ વાઇફ, એઝ એ મધર, એઝ એ હસબન્ડ જે કર્તવ્ય કર્મ છે એ કરતા રહેવા. ઇટ્સ સો ઇઝી. આપણે કેટલું ઇઝી છે, તો કેમ બધા કર્મયોગનું જીવન નથી જીવતા? મને બી ઘણી વાર વિચાર આવતો હતો. મેં કીધું આમ તો બધાને સમજાઈ જાય છે, અને લોકો કહેતા હોય કે માતાજી તમારું કર્મયોગ એકદમ સમજાઈ જાય છે. તો મને એવું થાય કે જીવવામાં કર્મયોગ જે છે એ પોતાની લાઈફમાં કેમ રિફ્લેક્ટ નથી થતું, લાવી કેમ નથી શકતા? હું બહુ જ વિચારું. તો મને આ શ્લોકમાં જવાબ મળ્યો. પૂજ્ય સ્વામીજી એક વાક્ય બોલ્યા, હું સાંભળતી હતી ને, કે મમત્વ અને ઈશ્વરાર્પણ બુદ્ધિ કાન ગો ટુગેધર, ક્યારેય સાથે ન જાય. બીજું વળી એટલે શું? બે સાથે ન જાય એટલે શું? તો તમે વિચારો કે જ્યારે મને મમત્વ છે કે છે ને મારી દીકરી છે અને મારે મારી દીકરીનું કરવાનું હોય માતાજી, પછી હું ક્યાંથી આ કરી શકું? મારી રાજવી જે છે ને એનું હું કરી લઉં ને પછી માતાજી આવી જ જઈશ આશ્રમમાં. મારી દીકરીનું હું કરું, પછી હું તમને જે છે ને એ કરીશ. હું ત્યાં પેલું મારી ઓફિસમાં કામ છે ને પછી કરું. મારી દીકરીનું અત્યારે હમણાં અમેરિકા જવાની છે. એટલે જ્યારે મારું છે એનો મામકાહ પાંડવાસ ચૈવ, પહેલો જ શ્લોક. તો જ્યારે મમકાર છે તો મમકાર છૂટે નહીં ત્યાં સુધી વ્યક્તિ ભગવાનને કર્મો અર્પણ ન કરી શકે. શું કામ? હું તમને રીઝન કહું કે મારો મમકાર, મને મારી દીકરી ગમે, મારા દીકરાને અમેરિકા જવાનું છે, મારી દીકરીને ભણવાનું છે, મારી દીકરી છે ને પછી સાસરેથી અત્યારે વેકેશનમાં રહેવા આવશે, પછી તો કે મારી દીકરી માટે આ કરવાનું છે. તો એક બાજુ મારું છે, એક બાજુ ભગવાન મને કહી રહ્યો છે કે આ તારું કર્તવ્ય કર્મ છે. આ પરિસ્થિતિમાં ધીસ ઇઝ એક્ઝેક્ટલી વોટ ઇઝ ટુ બી ડન. પરિસ્થિતિ તારી પાસે પોકારીને માંગે છે કે બરાબર ઓફિસમાં તું આમ કામ કર, તારા ઘરમાં આ વસ્તુ તારે કરવાની છે. જ્યારે મારો મમકાર મને આમ ખેંચે છે, મારું કર્તવ્ય કર્મ ઈશ્વર પોકારીને કહે છે કે તું કર. લાઈક ધૃતરાષ્ટ્રને એક બાજુ એને ખબર પડે છે કે આ પાંડુના દીકરા છે અને એ મને સોંપીને ગયો છે, અને મને મારા કે ફાધરથી વધારે એ લોકો મને રિસ્પેક્ટ આપે છે, પરંતુ હંમેશા અમારા એટલે પોતાનું કર્તવ્ય કર્મ એને કેદી બજાવ્યું ધૃતરાષ્ટ્ર? જ્યારે દુર્યોધન રડારડી ચિસ્કા પાડવા માંડે એટલે તરત જ પોતાના કર્તવ્ય કર્મમાંથી તો પોતે ક્યાં કરું મેં? દુર્યોધન શકુની, હવે તો તમે મહાભારતમાં જોતા હશો. તો જ્યારે મામકાહા જે છે, મમકાર જે છે એ એટલો સ્ટ્રોંગ હોય એટલે વ્યક્તિ વોટ ઇઝ ટુ બી ડન છે એની પર ફોકસ ન જ કરી શકે, કે મમકાર એને બાંધે. અને ગ્રસ્તી વ્યક્તિ માટે આઈ ટેલ યુ, તમને ખરાબ લાગશે પણ ટિલ ડેથ એ લોકો એનો પોતાના સંતાન માટેનો મમકાર છોડી જ નથી શકતા. ચાહે સંતાન એને ગમે તેવી ખરાબ રીતે ટ્રીટ કરે,
મારો દીકરો, મારો દીકરો. એટલે હું તમને ઘણીવાર એક સુધા મૂર્તિની એક વાત કહેતી હોઉં છું. મને એટલો એ પ્રસંગ મારે છપાઈ ગયો છે મારા મનમાં સુધા મૂર્તિનો. મેં એની બુકમાં વાંચ્યું હતું કે એમ કે સુધા મૂર્તિ એવું એમ પોતાના અનુભવોનું કહે છે કે એકવાર એમ કે હું મારી જસ્ટ ઓફિસ બંધ કરતી હતી, ત્યાં જ એક અમારો એક વ્યક્તિ જે છે એ લાઈક 40-45 યર્સનો કોઈ માણસ જે છે એક વૃદ્ધ બહેનને લઈને આવ્યો. તો એ સુધા મૂર્તિને કહે છે કે મેડમ આ જે છે ને એમ એકલા અનાથ છે, એનું કોઈ નથી, તમારા વૃદ્ધાશ્રમમાં રાખી દો ને. તો કે મારો સ્ટાફ બી જતો રહ્યો, તો બધું બંધ થવામાં હતું, પણ પેલો માણસ કે સાવ બિચારા બાપા એકલા છે, મને તો રસ્તામાં મળ્યા, હું તમને દેવા આવ્યો, બિચારાને તમારા વૃદ્ધાશ્રમમાં રાખી લ્યો. એટલે સુધા મૂર્તિ કે મારું તો એમ કે કામ જ એ છે, એટલું આખું લોકો માટે એટલું કરુણા છે, દયા છે, કે તરત જ અમે એને એડમિટ કર્યું, બધું કર્યું, એની માહિતી લીધી, બધું પતી ગયું. પછી એમ કે એ લગભગ અમારા વૃદ્ધાશ્રમમાં બહુ બધા વર્ષો જીવ્યા, એમ કે 15, 20, 25 વર્ષ સુધી જીવ્યા, ખૂબ સારી રીતે એને રાખ્યા, બધું કર્યું, પણ કોઈ દિવસ ક્યારેય કોઈ એને મળવા કરવા આવતું ન હતું. પછી તો કે થોડા વર્ષો પછી તો કે એ વ્યક્તિ ગુજરી ગઈ. તો પછી એમ કે અમે એનું બધું કાઢ્યું અને એના દીકરાને મળ્યા નંબર ને બધું, એને ફોન કરીને બોલાવ્યું. એટલે એનો દીકરો આવ્યો તો સુધા મૂર્તિ કે મારી તો આંખ ચમકી. કોણ હતો એનો દીકરો? તો કે જે મૂકવા આવ્યો તે જ હતો. તો કે ભલે કે હવે આ તો કળિયુગ છે, આવું છે એમ કરીને હું તો પછી મેં તો મારા મગજમાં એક ખંખેરવાની કોશિશ કરી કે જે છે એ બિચાર આપણે ત્યાં તો સુખી થયા. પણ પછી એનો માસ્ટર સ્ટ્રોક જે છે, પંચલાઈન હવે આવે છે કે એ બાપાનું બધું કાઢ્યું, એની પાસે જે કઈ એફડી હોય, એનું જે કઈ પોતાની જે કઈ વિલ, એ બધું કાઢ્યું. તો એમાં લખેલું હતી કે એની બહુ મોટી ઘણી બધી એફડી હતી, અને પોતે વિલમાં લખીને ગયા હતા, ત્યાં એને વિલ કરેલું હતું વૃદ્ધાશ્રમમાં કે મારી પાસે જે છે એ બધું, તમામ સંપત્તિ, બધા જ રૂપિયા, બધું જ જે છે એ મારા દીકરાને આ સંસ્થાએ આપી દેવા. See, this is તો કે મમકાર. એટલે સુધા મૂર્તિમાં લખે છે કે જે સંસ્થાએ એની પરિવારના વડીલની જેમ ખૂબ જ જેની સંભાળ લીધી, એને તો કે ઠનઠન ગોપાલ, અને જે દીકરો અહીંયા ફેંકી ગયો હતો એને બધી પ્રોપર્ટી બાપાએ આપી. તો ધીસ ઇઝ કોલ્ડ મમકાર. તો જ્યાં મમકાર જે છે, આટલો બધો આવો મમકાર, પાગલ જેવો મમકાર, અને બધા એટલે બધા આમ એવું કેવું બહુ સારું નથી, પણ મેં લગભગ બધા પેરેન્ટ્સમાં જોયું છે કે બધામાં થોડા ઘણા નાના મોટા અંશે ધૃતરાષ્ટ્ર વસતા હોય છે. બધામાં થોડા ઘણા ધૃતરાષ્ટ્ર હોય છે, મામકા પાંડવા. એટલે આખી લાઈફ ગુજરે ત્યાં સુધી મારો દીકરો, મારી દીકરી, બીજું બધેથી મમકાર છૂટતો હોઈ શકે, પરંતુ મમકાર જે છે સંતાનોમાંથી જતો જ, અને અગર નથી જતો તો જ્યારે પણ વોટ ઇઝ ટુ બી ડન, કર્તવ્ય, કર્મ, ધર્મ પ્રોપર ની પસંદગી કરવાની છે, ત્યારે મમકાર એને ડેવિએટ કરશે. મમકાર જે છે એનું મોટું બધું પડળ જે છે એની સામે એને નડિયા જ કરશે. એટલે ગૃહસ્થી વ્યક્તિ માટે એની પોતાની વિષય વાસના જે છે, ભોગવવાની ઈચ્છા, એને મુક્તિથી દૂર રાખે છે એવું નથી. વ્યક્તિને પોતાને ભોગો નથી ભોગવવા, પણ પોતાના સંતાનોને બધું દેવું છે. એટલે એવું નથી કે પોતાની ઇન્દ્રિયોનો જય નથી, મનો જય નથી, એવું નથી. બધું જ એટલે બધું જ પોતે છોડવા તૈયાર છે, પરંતુ મારા સંતાન જે છે એને બધું મળવું જોઈએ, એને હું આપું, એના માટે કરું, એના માટે તન મન ધનથી ઘસાયા જ કરું છેલ્લા શ્વાસ સુધી. એ મમકાર જે છે એ વ્યક્તિને કર્મયોગના જીવનની આડે સૌથી મોટો પ્રતિબંધ છે.
એટલે બહુ બધી વાર હું વિચારતી હતી કે કેમ આટલું ઈઝી છે તો લોકો કર્મયોગનું જીવન નથી જીવી શકતા, પણ માતા પિતાને એનો મમકાર કર્મયોગનું જીવન જીવવા દેતું નથી. એને એનું કર્તવ્ય કર્મ પરિવાર માટે હશે ત્યારે મારો દીકરો ને મારી દીકરી, ક્યાંય પણ સત્કર્મ કરવાનું હશે, રિસોર્સિસ વાપરવાના હશે, સમયનું દાન દેવાનું હશે, ધનનું દાન દે, વોટ એવર, પોતે બધી ડિસ્કમ્ફર્ટ વેઠી લેશે, પોતે ઓછા પૈસાથી ચલાવશે, પોતે બધી જ વસ્તુનો ત્યાગ કરી શકશે, પણ મારે મારા દીકરા અને દીકરી માટે બધું છોડી જવું છે, કારણ કે એટલા બુદ્ધુ છે એટલે મારે બધું છોડી જવું પડે. somehow એટલું જબરજસ્ત ઓબ્સેશન. સો મમત્વનું નિર્મમ આખી ગીતાજીમાં 4-5 વાર આવે છે, એનાથી બી વધારે હશે. મમકાર રાહિત્યનું વાત 1-2 વાર નહીં, અનેક વાર આવે છે. તો મને ઓનેસ્ટલી મને સમજાતું નતું આટલી બધી વાર મમકારની વાત ભગવાન શા માટે કરે. એટલે અહંકાર જે છે એ છૂટતા પહેલા, હું પણ જાતા પહેલા મારું જવું પડે. અહંકાર પછી જાય, પહેલા તો કે મમકાર જાય. મારું માંથી ઇટ ડઝન્ટ મીન, હું એવું નથી કહેતી કે પોતાના સંતાન માટે કરવાનું છે એ ન કરવું, એવું જરાય નથી કહેતી. પરંતુ ધૃતરાષ્ટ્રનો અંશ જે છે ને, આજે બાપાએ કર્યું, ઇટ ઇઝ પ્યોરલી 100% ધૃતરાષ્ટ્રનો અંશ છે. તો ધૃતરાષ્ટ્રનો અંશ મીન્સ શું? તો કે વ્યક્તિની વિવેક બુદ્ધિ ઉપર તો કે ટોટલી અંધાપો છે. ચર્મચક્ષુનો અંધાપો નથી, બુદ્ધિનો અંધાપો. સમહાવ જેવો છોકરાનો જન્મ થાય એટલે બધાની બુદ્ધિ ઉપર આવો અંધાપો આવી જાય છે. એટલે રેશનલ થિંકિંગ જેવી વસ્તુ પોતાના દીકરા દીકરીની વાત આવે તો રહે જ નહીં. ઇવન આઈ ટેલ યુ, અમારો અનુભવ છે, આઈ મે બી રોંગ ઓલ્સો, પણ મેં તો સ્વામીજી સાથે આનું ઘણી વાર ડિસ્કશન કર્યું છે કે લોકોનું પોતાના સંતાન માટેનો અંધાપો એટલો જબરજસ્ત હોય, અમારો અનુભવ છે કે ભાગ્યે જ લોકોને પોતાના સંતાનોની ટીકા ટિપ્પણી સાંભળવી ગમે. સાચી ટીકા ટિપ્પણી એટલે એની લિમિટેશન સાંભળવી ગમે. એટલે ઇનવેરિયેબલી મેં જોયું છે કે કોઈ છોકરી કે છોકરાને કોઈ સાથે લવ હોય ને, નક્કી હોય ને, તો આખી સોસાયટીને ખબર, સિવાય કે એના મા બાપ ના એવું હોય જ નહીં. કોઈ કહેવા જાય તો એની ઝઘડો કરી દે. શું સમજો છો? પણ મારી છોકરી જે છે એ સીધી નોકની દંડીએ સીધી જાય ને સીધી આવે, એને હોય જ નહીં. એટલે એક પણ પ્રકારની લિમિટેશન પોતાના સંતાનોની સાંભળી જ ન શકે, કારણ કે એને એવું થાય કે એ મારું એક એક્સટેન્શન છે, મારું જ હાલતો મારો જ આત્મા બહાર આમ હાલી ચાલી રહ્યો છે, મારું જ એક્સટેન્શન છે, એ કઈ થોડું બીજું છે. હા, એક વખત એ માના શરીરનું એક અંગ હતું, એ જરૂર હું એગ્રી થાવ, પણ પછી તો જ્યારે એનો જન્મ થયો તો એ એક થયું જેમાં કાંઈ ઓછું નથી. જે મધરમાં છે એક્ઝેક્ટલી કે મધર કે ફાધર છે એના જેટલું જ પૂર્ણ એનો અવતાર છે, કઈ અધૂરો કોઈ અવતાર નથી. સ્ટીલ આખી લાઈફ લોકોને એના સુખ દુઃખ, એની સફળતા નિષ્ફળતા, એનો રોગ, એનું દુઃખ ઈ પોતાનું જ લાગે. એટલી જબરજસ્ત મમત્વ, એટલું જોડાણ, એટલી આસક્તિ. એટલે એકવાર માતા પિતા બને પછી પોતાના સંતાનો જે છે એને ઓબ્જેક્ટિવલી એની સાથે વ્યવહાર કરવો, મમતા વાળી વસ્તુ ટોટલી કાઢીને જોવું, ધેટ ઇઝ વેરી બિગ ચેલેન્જ. એટલે વેદાંતમાં ગ્રોથ તમે કહો તો એ છે કે ટોટલી મમત્વ રાહિત્ય, કે એબ્સોલ્યુટલી એ જે છે એ ભગવાને મને, મધર જે છે પોતાની જાતે મધર ફાધર એવું કહી શકે કે ભગવાને મારામાં કંઈક લાયકાત જોઈ હશે, માટે સમગ્ર સૃષ્ટિને નું જે આખું ચલાવવા માટે, સૃષ્ટિમાં આગળ ચલાવવા માટે અમને બંનેને પતિ પત્નીને નિમિત્ત બનાવ્યા છે કે જેથી આખી સૃષ્ટિ ચાલી રહે, આગળ ને આગળ ચાલી રહે. એટલે અમે સંતતિ ઉત્પન્ન કરીએ, એટલે ભગવાને અમને સૃષ્ટિ કાર્યમાં માત્ર ભાગીદાર બનાવ્યા છે.
સંતાનો જે છે એ માતા પિતા દ્વારા આવે છે, પરંતુ એ લોકો સ્વતંત્ર જીવ તરીકે, સ્વતંત્ર એક ટ્રાવેલર તરીકે, મુસાફિર તરીકે આવે છે. એને પોતાનું એક ગંતવ્ય છે, પોતાનું ધ્યેય છે, ત્યાં એની જ્યારે પાંખો આવશે તો એ ઉડવા માંડશે. માતા પિતા પોતે પોતાનું ધ્યેય છે ને એ ધ્યેયની પ્રાપ્તિ માટે એને પ્રયત્ન કરવાનો છે. સંતાનો 60 વર્ષના થાય, 70 વર્ષના, ત્યાં સુધી એનું જીવ એમાંથી નીકળે જ નહીં, જાણે હજી એનું 2 વર્ષનું જ બાળક છે. એટલે મમત્વ જે છે, અને મમત્વ જે છે પછી એને મેં તમને કીધું બધા જ કર્મોમાં આડું આડું મમત્વ આવ્યા કરે, બધે આડું આવ્યા કરે. આપણે એમ કહીએ કે હવે તમે ભક્તિમાં તમારો જીવ નાખો, તો નાખી જ ના શકો. નંબર ઓફ પીપલ તમે જોયા હશે કે કેટલું બિચારાને મમકાર જે છે એ પરેશાન કર્યા કરે. એટલે કર્તવ્ય કર્મમાંથી તો ચ્યુત થાય જ થાય જ. સ્વ પ્રત્યેની જે ડ્યુટી છે, ભગવાને મનુષ્ય શરીર ઈશ્વર પ્રાપ્તિ માટે આપેલું છે, એ ન કરે. છોકરાના છોકરા ઉછેરવા માટે આખો દિવસ ને રાત મહેનત કરે. એ બંને વ્યક્તિ કામ કરે, વધારે ઘરમાં ધન આવે એટલા માટે પાછી બીજી ઇનિંગમાં ભરપૂર કામ કર્યા કરશે. પોતાનું હવે પછીના જન્મનું કે આ જન્મનું પુણ્યનું ભાતું બાંધવાનું તો કે જરાય નહીં. અને એવું માને કે આ તો મારું કર્તવ્ય કર્મ છે. સી મમત્વને કર્તવ્ય કર્મનો વાઘો પહેરાવી દે, સરસ મજાનો. કારણ કે પોતે ખબર છે કે ખોટું કરે છે, એટલે કાંઈક તો પોતાની જાતને ખોટો ખોટો દિલાસો તો આપવો પડે ને, કે અમે તો અમારી ફરજ બજાવીએ છીએ. ફરજ જેવું છે જ નહીં. જે છે એ માત્ર ને માત્ર તો કે વ્યક્તિનું પોતાનો મમકાર છે. એટલે કર્મયોગના જીવનથી વ્યક્તિને વંચિત રાખનાર કોઈ વસ્તુ હોય તો માત્ર ને માત્ર પોતાનો મમકાર છે. અને હું તમને ખરેખર કહું કે સૌથી કોઈ કઠિન વસ્તુ હોય પેરેન્ટ્સ માટે, તો સંતાનોમાંથી આ મમકાર કાઢવો એ અતિશય કઠિન છે. એટલે શ્રેયસ માર્ગમાં જો આડું કઈ આવતું હોય, સૌથી મોટું વિઘ્ન તો મમકાર છે. વેરી બિગ થિંગ, વેરી બિગ થિંગ. એટલે જ્યારે વ્યક્તિના જીવનમાં ઈશ્વર દરેકે દરેક પાસામાં પરોવાતું જાય, આપણે સમગ્ર સૃષ્ટિમાં આપણી જાતને એવી રીતે જોઈએ કે ભગવાને મને એ 20 વર્ષ 25 વર્ષ મને નિમિત્ત બનાવેલી છે, રાષ્ટ્ર માટે સારા નાગરિક આપવા માટે નિમિત્ત બનાવેલી છે. એવી એક ધાર્મિક વ્યક્તિ, ધાર્મિક સંતાનને ઉત્પન્ન કરવા, એને ટ્રેનિંગ આપવા, ધાર્મિક સંતાનને જગતને આપવા માટે ભગવાને ખાલી મને નિમિત્ત બનાવી. અને પછીથી તો કે 20-25 વર્ષ પછી મારે મારી જાતને એમાંથી ટોટલી વિડ્રોલ કરવાની છે. અને એને તો કે એ વ્યક્તિને હવે આગળ જવા દેવાની છે. લાઈક ખલીલ જીબ્રાનનું એવું વાક્ય છે ને, કે એ લોકો લાઈક તીર જેવું છે, કે એ તીર જે છે એ તો કે આગળ જવાનું છે. એ અંધકારમાંથી સપોઝ તીર આવ્યું અને વચ્ચે થોડો વખત છે ને પછી એ તીર તો કે આગળ જતું રહેવાનું, એના લક્ષ્ય તરફ આગળ વધે છે. આપણે કઈ એને પકડવાની કોશિશ નથી કરવાની. પકડવાની કોશિશ કરો તો બી પકડાવાનું નથી. પણ ધૃતરાષ્ટ્રની જેમ આખી જિંદગી લાચાર બનીને મમકારના અંધાપામાં વ્યક્તિ પોતાનું જીવન વ્યતીત કરે. ઇટ ઇઝ વેરી બિગ થિંગ કે વ્યક્તિએ કર્મયોગી બનવું છે. ઓકે, મમકાર કાઢો. મારું મકાન, એટલે એ ભીતડામાં, એ ઈટ સિમેન્ટમાં પણ એવો મમકારમાં આઈ ગો, ઇટ ઇઝ કાન્ટ ઇમેજિન. તો એ બધેથી મમકાર, મારું મકાન, મારી ગાડી, મારું બેંક બેલેન્સ, મારો દીકરો, મારી દીકરી, છૂટતું જ નથી. એટલે વ્યક્તિને ખબર હોય કે છેલ્લે મારી સાથે મારું કઈ ભેગું આવે તો મારું એક જ વસ્તુ છે, મારા પાપ ને મારા પુણ્ય, મારા કર્મો દરેક ડગલે મારી સાથે આવશે. તો સત્કર્મ બાંધો. મમકાર જે છે ઇટ ડઝન્ટ મીન કે આપણે ડ્યુટી ન બજાવીએ, આપણે ઘર સાફ ન રાખવું, પણ આટલું ઓવર અટેચમેન્ટ જે છે, મારું મારું મારું, એમાંથી જેટલું બને એટલી મુક્તિ થાય તો ઈશ્વર અર્પણ બુદ્ધિ આવશે. ધેટ ઇઝ કોલ્ડ નિર્મમઃ. અને છેલ્લે કે છે વિગત જ્વરઃ. વિગત જ્વરઃ એટલે શું? તો કે ઇનવેરિયેબલી લોકોને કર્તવ્ય કર્મ બજાવવામાં ઇનવેરિયેબલ કરે
પણ મારે જ કરવાનું. સમજદાર હોય ને બધું આવી જાય. જો ને હું આ કરું છું એટલે આવી ગયું. પછી ફળ આવે એટલે વાય મી, દરેક વખતે મારા પાસા ઊંધા જ પડે. એટલે કર્મ કરતી વખતે પણ ફરિયાદ, બબડાટ, સંતાપ. કર્મનું ફળ આવે ત્યારે બી લેસ અને અપોઝિટ તો ફળ આવવાના જ. હંમેશા પોતાની ઈચ્છા જેટલું અને ઈચ્છાથી વધારે ઇક્વલ અને મોર કર્મફળ તો હંમેશા મળતા નથી. લેસ અને પોઝિટ આવે ત્યારે બી ફરિયાદ, કરવાનું ત્યારે ફરિયાદ. એટલે અહીંયા આગળ ભગવાન કહે છે કે જ્યારે જ્યારે કર્તવ્ય કર્મ કરીએ, જ્યારે જ્યારે ફળ પ્રાપ્ત થાય તો જ્વરહ નથી, આવો માનસિક સંતાપ નથી, તાપ નથી. કે જે છે એ તો કે કર્માધ્યક્ષે એ મારા જે સ્વામી છે એને મોકલેલું ફળ છે અને યથા યોગ્ય છે. જે કઈ સૃષ્ટિની સ્કીમમાં બરાબર છે એ મને ભગવાન મોકલી રહ્યો છે, બરાબર છે એ મારી પાસે કરાવી રહ્યો છે. એટલે ફરિયાદ ને સંતાપ જે છે, એવો ક્રોધ ને બડબડાટ જે છે એ જેટલો વધારે, જસ્ટ આપણે આપણું માપવું હોય તો હું તમને હોમવર્ક આપું છું, એ જેટલો વધારે એનો અર્થ એમ કે આપણા જીવનમાં ઈશ્વર એટલો ઓછો છે. ઓનેસ્ટલી જે આપણે આપણો ગ્રોથ માપવો હોય તો જીવનમાંથી હતાશા, સંતાપ, ફરિયાદ, બડબડાટ જેટલે જેટલે અંશે ઘટે એટલે એટલે અંશે આપણા જીવનના બધા પાસામાં ભગવાન હવે ભણાવવા માંડ્યો છે. તાણાવાળા હોય ને એની જેમ ભગવાન આપણા દરેકે દરેક પાસામાં ભગવાન ભણાવવા માંડે તો તમે બધે જોઈ શકો કે ઈશ્વર જે છે એ મને દોરી રહ્યો છે, એને મારા દ્વારા આવા કર્મો કરાવવા છે, મારી સ્કિલનો સારી જગ્યાએ ઉપયોગ કરવો છે, મારી પાસે છે તો ભગવાન ઈચ્છી રહ્યો છે. તો માટે તો માતાજીએ મને કીધું ચાલો દર્શનાબેન કરવા માંડો. સી વ્યક્તિ એવી રીતે જોઈ શકે દર્શનાબેન કે બધું જે મેં લીધું ને તે દિવસે અમે ચર્ચા કરીને ભાવનાબેન ને લલિતભાઈ ને બધા, અને પછી આવી ગયું મારા માથે તો આવી જ ગયું. સો યુ કેન એવી રીતે બી દર્શનાબેન જોઈ શકે, ઓર દર્શનાબેન એવી રીતે બી જોઈ શકે. ધીસ ઇઝ કોલ્ડ ફરિયાદ. પછી માતાજીને કેવી રીતે ના પાડવી, આપણે તો પછી આપણને શરમ ના, લોકો આવી રીતે જોતો હોય ના કેવી રીતે પાડવી. પછી માતાજી તો આપણને આદેશ આપે એટલે એકદમ આમ સત્તાવાઈ કરવાનું છે, આપણાથી બોલાય તો નહીં. પછી શું કરું, ભાવનાબેન આવી ગયું ના આવી ગયું તો ગળે ઘંટ આવી ગયું. એવી રીતે બી વ્યક્તિ જોઈ શકે. ઓર ઘણા બધા વર્ષોથી અહીંયા બરોડા સેન્ટરનું કામ દર્શનાબેન ટીમ કરે છે. લીડરશિપ લેવા માટે બહુ મોટી કસમકસ ચાલી હતી. કસમકસના જે મેમ્બર છે બધા બેઠા છે, એટલે અત્યારે વાત કરું છું અહીંયા બેઠા હાજર. તો મને એટલે યાદ આવી ગયું કે એ લોકો લેતી વખતે આખું પોતે રિસ્પોન્સિબિલિટી લેતી વખતે ઘણો બધો વિચાર કર્યો હતો. તો કે જ્યારે મેં આદેશ આપ્યો અને એ લોકોએ અતિશય પ્રેમથી સહર્ષ સ્વીકાર્યું કે હા લેશું, વિચારીને લીધું છે. દેટ આઈ એમ વેરી મચ હેપી કે કાંઈ બી તમે વિચારપૂર્વક ગ્રહણ કરો. પણ એ કામને એક્ઝેક્ટલી એ કામને તમે એવી રીતે લઈ શકો કે પછી તો આપણે તો બોલાય નહીં ને કાંઈ, પછી તો કરી નાખ્યું, પછી તો અમે આને કહી દઈ, પછી તો હું ડ્રાઈવરને કહું કરે, એવું મળમળ કરતા કરતા બી થઈ શકે. ઓર દર્શનાબેન હંમેશા એવું વિચારી શકે કે ધર્મ સંસ્થાપનાનું કામ ભગવાનનું છે. ભગવાન ચોથા અધ્યાયમાં ખુદ કહે છે ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. તો ધર્મની રક્ષાનું કામ ઈશ્વરનું છે. તો ઈશ્વરને મારામાં કંઈક લાયકાત દેખાણી લાગે છે, તો માતાજીને નિમિત્ત બનાવીને મને કામ આપવા આવ્યા છે. તો એ ટોટલ સૃષ્ટિની સ્કીમમાં મને આવેલું કર્તવ્ય કર્મ, હિન્દુ ધર્મનું કર્તવ્ય કર્મ જે છે એ ઈશ્વરે મને ઘરે આવીને ભગવાને ગુરુ રૂપે મને આ આદેશ આપ્યો છે. અને હવે એ ઈશ્વરે મને આપ્યું છે કર્તવ્ય કર્મ, તો હું બેસ્ટ રીતે હું કરીશ, કારણ કે મારા ભગવાને મોકલ્યું છે. માતાજીએ નથી આપેલું, એને તો નિમિત્ત બનાવ્યા છે, પણ આપ્યું છે કોને, તો કે મને ઈશ્વરે આપેલું છે. અને ઈશ્વરે આપેલું છે કારણ કે એને મારામાં કંઈક લાયકાત દેખાય, કા બધાને ના આપ્યું. મારો કંઈક જન્મ સુધારવા માટે, મારું અંતઃકરણ શુદ્ધ કરવા માટે સેવાની જરૂર હશે. સેવા કરીશ તો જ મારું હૃદય શુદ્ધ થશે. તો ભગવાને જો મને નિમિત્ત બનાવ્યું, મારા કંઈક પુણ્ય હશે તો મને ચાન્સ આપ્યો.
એવો અભિગમ છે તો વિગત જ્વર વ્યક્તિ છે કે એનામાંથી સંતાપ બળબડાટ ચાલ્યો ગયો છે, પરંતુ વ્યક્તિ પણ હવે આપણે કાંઈ કહી ન શકીએ ને એટલે કરી નાખ્યું, તો ધેટ ઇઝ કોલ્ડ તો કે હજી સંતાપ ચાલુ છે. એટલે વ્યક્તિ કરે છે કારણ કે કોઈક ફિયરથી, હવે ધર્મનું છે કરો કરે છે, પણ જ્યારે બળબડાટ ને સંતાપ સાથે કરો તો એ કર્મો બંધનનું કારણ છે. ઈશ્વરને જોઈને કરો કે એક્ઝેક્ટલી ઈશ્વરને લાગે છે કે અત્યારે મારે આ કરવાનું છે, મારો સમય પાકી ગયો છે, જેથી ગુરુને પ્રેરણા કરી છે અને ગુરુ જે છે એ મને ભગવાનનો સંદેશો લઈને મારી ઘરે આવ્યા છે, તો હું ન્યાય આપીશ. તો એવું જ્યારે કરે તો એ જ કર્મો તો કે દર્શનાબેન માટે મુક્તિનું કારણ બને. એટલે એક્ઝેક્ટલી વિગત જ્વર એટલે જ્યારે જ્યારે જે કર્તવ્ય કર્મ આવે, ઘરે 10 દિવસ 10 લોકો રહેવા આવ્યા અને એના માટે રોજ સરસ રસોઈ બનાવવાની છે, ઓકે મારો ભગવાન અત્યારે ઈચ્છી રહ્યો છે કે કામવાળી નથી, રસોઈયાળી નથી, આપણે બરાબર ફિઝિકલી આપણે કાંઈક કર્મ કરવાનું છે, ભગવાન એવું ઈચ્છે છે કારણ કે કંઈક મારા એવા પુણ્ય છે કે મારી ઘરે મને આટલા મહેમાન મોકલ્યા અને મારા પુણ્યમાં વધારો કરવા ભગવાને જરૂર નથી. વ્યક્તિ એવું જોવે, ધેટ ઇઝ યથાર્થ દર્શન, એક્ઝેક્ટલી એ જ હોય. પણ શું કરવું, જો ને આ લોકડાઉનમાં 10 દિવસ આવી ગયા પછી શું, હવે એમને તો રોજ નવું નવું કે એટલે મારે કરવું પડે, તો આમ બી કરવાનું છે, આમ બી કરવાનું છે. પ્રસન્નતાથી જે વ્યક્તિ નથી કરી શકતી, આવું સંતાપ સાથે કરે છે, ઇટ શોઝ કે અતિશય અંતઃકરણ અશુદ્ધ છે. એટલે આપણું અંતઃકરણ શુદ્ધ છે, આપણે ક્વોલિફિકેશન આપણામાં આવ્યું છે, એ જોવું હોય તો આટલું રોજ માપવાનું કે કર્તવ્ય કર્મ અંગે કેટલો સંતાપ છે, કેટલી ફરિયાદ છે, ભૂતકાળમાં કરેલા કર્તવ્ય કર્મ માટે કેટલો સંતાપ છે, પછી તો મેં કેટલું કર્યું. બેવું છે. તમે જો કે સ્ત્રીઓ વાત શરૂ કરશે એટલે 25 વર્ષની તમને બધી તારીખ વાર પ્રસંગો બધા જ કહેશે, આટલું કર્યું, આટલું કર્યું. થેન્ક ગોડ પુરુષોને એટલું યાદ નથી રહેતું, સ્ત્રીઓ તો તમને આમ ડિટેલમાં કહેશે આટલા કર્તવ્ય કર્મ કર્યા, પણ મારી દેરાણીએ ન કર્યા, પેલીએ ન કર્યા, મેં જ કર્યું. તો ભૂતકાળનો પણ સંતાપ, આજનો પણ સંતાપ, અને પછી બહુ આપણે એવા ઢીલા રહીએ ને તો આવી જાય કામ ભવિષ્યનો પણ સંતાપ અને ભય. એટલે આપણે આપણને માપવું હોય તો આ એનો માપદંડ છે કે જ્યારે જ્યારે ભગવાન આપણી પાસે કર્તવ્ય કર્મ મોકલે છે તો એક્ઝેક્ટલી ઈશ્વર ઈચ્છે છે કે અત્યારે આપણે આ કરવાનું છે, આપણું તમસ ઉડાડવાનું છે, આપણામાં કંઈક સ્કિલ ડેવલપ કરવાની છે, આપણે અત્યારે શરીરથી ઘસાવાનું છે, પૈસાથી ઘસાવાનું છે, ભગવાન ઈચ્છી રહ્યો છે કે આપણે આટલું પુણ્ય કરીએ. અને એવું જ્યારે વ્યક્તિ જ્યારે જ્યારે આવે ને જોઈ શકે ને સહર્ષ સ્વીકારે કે ઈશ્વરનો આદેશ છે અને કોઈ પણ પ્રકારનો જ્વર, કોઈ સંતાપ, કોઈ ફરિયાદ, બળબડાટ નથી, તો સમજવું કે આપણે બરાબર આપણે અધ્યાત્મના માર્ગમાં પ્રગતિ કરી રહ્યા છીએ. એટલે કે છે વિગત જ્વર અને છેલ્લો શબ્દ છે યુદ્ધસ્વ. યુદ્ધસ્વ જે છે એ શબ્દ જે છે એ આપણને બધાને નથી કહેતા માટે ઘરે બધા યુદ્ધ કરો એવું નથી કહેતા. યુદ્ધસ્વ એટલે તારું કર્તવ્ય કર્મ કર. આ બધું સામે રાખીને તારું કર્તવ્ય કર્મ, આટલી બધી જ વસ્તુ લિસ્ટ આપ્યું એ સામે રાખીને કર્તવ્ય કર્મ કર. અહીંયા આગળ યુદ્ધસ્વ શબ્દ કહે છે કારણ કે અર્જુન અત્યારે રણ મેદાનમાં ઉભો છે અને એક્ઝેક્ટલી એનું કર્તવ્ય કર્મમાં યુદ્ધ આવે છે, માટે યુદ્ધસ્વ છે. ઇટ ઇઝ પ્યોરલી પ્રાસંગિક, એ બધાએ લિટરલ મિનિંગમાં નથી લેવાનું. પોતપોતાની જે કઈ સિચ્યુએશનમાં જે કરવાનું છે એ કર્તવ્ય કર્મ કર, પણ આટલી વસ્તુ સામે રાખી. એટલે જિજ્ઞાસુને, સાધકને ભગવાને ક્વોલિફિકેશન માટેનું આટલી બધી વસ્તુ આપી. અને હજી બી આના પછીના શ્લોકમાં પણ ભગવાન આગળ કહે છે, બે બહુ જ સરસ ક્વોલિફિકેશનની વાત કરે છે, એક શ્રદ્ધાની વાત કરે છે આના પછીના શ્લોકમાં, અને
અને બીજું તો કે વ્યક્તિ અસૂયા વગરની, જેલસી વગરની હોય એની વાત આના પછીના શ્લોકમાં કરે છે, જે આપણે મંગળવારે લઈ લઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. કાલે બરોડાથી